શ્રાવણ માસ દરમિયાન ભક્તિપૂર્વક બીલીપત્ર ચડાવવાનો ભવ્ય કાર્યક્રમ. પાલનપુર તાલુકાના વગદા ગામે સ્થિત વર્ષો જૂના મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક બીલીપત્ર ચડાવવાનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી ગામના લોકો દ્વારા નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે. વર્ષ 2008માં મંદિરનું પુનઃનિર્માણ ગામના સત્કાર્યશીલ ભાવિક શ્રી ગંગારામ ગોદરભાઈ રાવલ દ્વારા કરાયું હતું. આજે પણ મંદિર ખાતે આવેલા ભક્તોને 2 શિવલિંગના દર્શન થકી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. શ્રાવણ માસ દરમિયાન અહીં શિવ પૂજાનું વિશેષ આયોજન રહે છે. શરૂઆતમાં માત્ર થોડા શિવ ભક્તો સાથે શરૂ કરેલું આ આયોજન આજે ગામના દરેક વર્ગના ભક્તો સુધી વિસ્તર્યું છે. લોકો ભક્તિભાવ સાથે યથાશક્તિ મહાદેવની પૂજા અર્ચના કરે છે. આ આયોજનમાં મંદિર ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ ટી પંચાલ, જગદીશભાઈ એન રાવલ સહિત ગામના અનેક અગ્રણીઓ અને ભક્તો જેમ કે પોપટભાઈ પંચાલ, નટુભાઈ પંચાલ તથા બાબુલાલ ગેમરદાસ રાવલ સક્રિય ભાગ લે છે. શ્રાવણ માસમાં ભગવંત મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા ભગવો રંગ છવાયેલો હોય છે, ત્યારે વીજવંત ભક્તિનો અનુભવ લેવા લોકો વેગથી અહીં આવે છે. ગામના ભક્તો દ્વારા વર્ષોથી ચાલી આવતો આ અનુષ્ઠાન સમગ્ર તાલુકા માટે શ્રદ્ધાનો ઉત્તમ દાખલો બની રહ્યો છે. રિપોર્ટર વિશાલભાઈ રાવલ, પાલનપુર. ઓકે. બોલો ચંદ્રમૌલેશ્વર મહાદેવની જય. આ બધા ચંદ્રમૌલેશ્વર મહાદેવનો નવા મંદિરનો જીર્ણોદ્ધાર વર્ષ 2008માં કરેલ અને ત્યારથી અમે 2011થી બીલી ચડાવવાની મેં શરૂઆત કરેલ છે અને આજ સુધી એનું શંકર ભગવાનની બીલી ચડાવીને મેં એનું ફળ પ્રાપ્ત કરીએ છીએ. શું નામ આપનું? પ્રવીણભાઈ પંચાલ. શું હોદ્દો છે મંદિરની અંદર આપનો? આપણો મંદિરના અંદર હોદ્દો શું છે? મંત્રી તરીકે. ઓકે ઓકે. ચંદ્રમૌલેશ્વર મહાદેવની જય. આ એકદમ જૂનું મંદિર હતું. ચંદ્રમૌલી મહાદેવ નીચે છે મંદિર છે એ જૂનું હતું અને આપણા ઘડીએ બનાવેલું હતું. પંચાલ દેવણ કાકા, અમારા બાપા કેવળભાઈ, ગોદરભાઈ, આ બધા બધી સેવા ઘણી હતી લોકોની અને એ મંદિરે અમે પૂજા કરતા હતા. કનુભાઈ રેવાશંકર અને હું બાબુભાઈ રાવલ બંને જણા લગભગ નાના હતા, 10-12 વર્ષના ત્યારથી બીલી ચડાવતું હતું. એટલે મને આ બીલી ચડાવવામાં 55 વર્ષથી હું બીલી પૂજા કરું છું. હજી નિયમિત છું, હજી બીલી પાડી નથી. નોકરી કંડક્ટરની હતી પણ બધું સાથે રાખતો અને બીલીનું અત્યાર સુધી રેકોર્ડ છે મારો. હજી સુધી મેં બીલીનું 3 મહિનામાં કોઈ બીલી પાડી નથી મેં અને હજુ સુધી સહવિયત અવિરતપણે પૂજા ચાલુ જ છે. સુરત રહું છું પણ બીલી પૂજા કરવા માટે અહીંયા આવું છું. અને આ 55 ભાઈઓ 3 હતા, એ 3 ભાઈઓ પ્રતિષ્ઠા થઈ એ વખતથી છેલ્લા 14 વર્ષથી બીલી ચડાવે છે અને એમને અહીં પૂજા માટે હવે તૈયારી કરાયા છે. જગદીશભાઈ મારા 35-40 વર્ષથી મારા સાથે હતા, એ મારા શિક્ષક તરીકે જ છે અને એ બીલી ચડાવે છે મારા સાથે અને એમને પણ તૈયાર કર્યા છે. આ ભરતભાઈ, કનુભાઈના 2 છોકરા ભરતભાઈ અને ધવલભાઈ બંને છોકરા આપણે પૂજા કરતા હતા અને એમને પણ બીલી ચડાવવા મેં જ તૈયાર કરેલા છે. અને ધવલ આર્યન પૂજા કરે છે, એને પણ પૂજા શીખવાડી અને મફતલાલ બધા બહુ સેવા આપી, આ લોકોને બહુ સેવા આપી અને તૈયાર કર્યા છે. એટલે બધી પલટન હવે એકદમ તૈયાર થઈ ગઈ છે. તપોધન બ્રાહ્મણ રાવલ વગદા ગ્રુપ રાવલ પરિવાર અહીંયા અમારા બધી બીલી ચડાવવા માટે હાલ 10 જણા છીએ છે. આ વર્ષે 2-3 જણા વધ્યા છે. એટલે અમે 5 જણા તો કાયમી રેગ્યુલર બી ચડાવતા છે. 3 ભાઈ પંચાલ, પોપટભાઈ પંચાલ, પ્રવીણભાઈ પંચાલ અને નટુભાઈ પંચાલ, એ 3 ભાઈઓ, જગદીશભાઈ એન રાવલ અને હું પોતે, અમે 5 જણા તો રેગ્યુલર હોય બીલી ચડાવવા. આર્યન પૂજારી અને આ ભાઈ દર્શનભાઈ રાવલ પણ 2 વર્ષથી જોડાવે છે અમારામાં અને એ પૂજા કરવા માટે આવે છે, પાલનપુરથી આવે છે. એટલે એને પણ તૈયાર કર્યો છે. બધા સક્રિય છે અને શિવ ભક્તો બહુ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એટલે મને બહુ ગર્વ છે કે જેમ બને એમ જેટલા સંખ્યા વધે, જેટલા માણસો એ બીલી ચડાવવા આવે એટલું દાદા ખુશ થાય. ચંદ્રમૌલેશ્વર મહાદેવ. શું નામ આપનું? બાબુભાઈ રાવલ. ઓકે. બોલો શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી. હું પંચાલ નટવરલાલ ત્રિભુવનદાસ, ગામ બગદા મેં રહેવાસી છું. આ મંદિર બહુ જૂનું, વર્ષો જૂનું મંદિર છે. આ મંદિરનો વહીવટ વર્ષો પૂર્વ સુધી મારા પિતા શ્રી ત્રિભુવનદાસ સાગરલાલ પંચાલ, પછી ગેમરબા રાવલ, પછી ગોદરભાઈ રાવલ અને રેવાશંકર રાવલના દીકરાઓ અને બધા પૂજા કરતા આવે છે. 2001ની સાલમાં ભૂકંપમાં મંદિર ધ્વસ્ત થયેલું હોવાથી એનો જીર્ણોદ્ધાર કરવાનું ગામ લોકોએ નક્કી કર્યું અને 2008ની સાલમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. અને સમસ્ત ગામના લોકો અને બધા, અને ખાસ કરીને મંદિર બનાવવામાં ગંગારામભાઈ ગોદરભાઈ રાવલનો મુખ્ય ફાળો રહેલ છે. અને એન્જિનિયર તરીકે મારા બંને ભાઈઓ જેઠાલાલ અને ભોરલાલે પણ અંદર સેવા આપી અને એનો
ગામ લોકોના સાથ સહકારથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. અમે 2011ની સાલથી નિયમિત બીલી ચડાવવા આવીએ છીએ. અમને જો કે બીલી ચડાવવાનું સ્થળ અમે પાલનપુર ગોતતા હતા, એ સ્થળ ન મળવાથી અમે રહેવાનું પાછલા 40 વર્ષથી હું પાલનપુર રહું છું, પરંતુ ત્યાં સ્થળમાં મંદિરમાં જગ્યા ન હોવાથી અમે નક્કી કર્યું કે આપણા ગામના મંદિરમાં જગ્યા છે અને દર વર્ષે અમે બીલી ચડાવવા બાબુભાઈ રાવલ અને જગદીશ રાવલની સાથે અમે ત્રણેય ભાઈઓ આવીએ છીએ. હું, પોળભાઈ અને પ્રવીણભાઈ, અને નિયમિત પાછલા 14 વર્ષથી બીલી ચડાવીએ છીએ. બસ એ જ અભ્યર્થના. શું નામ આપનું? નટવરલાલ ત્રિભુવનદાસ પંચાલ, ગામ બગદા. ઓકે.